નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારુ। અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને અપડેટ્સ સામે આવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી અમદાવાદ માટે રવાના થયા હતા। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે ઘટના બની છે। એરક્રાફ્ટ લંડન જઈ રહ્યું હતું। 242 મુસાફરો સવાર હતા। 100 થી વધુ લોકો ઘાયલ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। જે આઈ વિટનેસ છે તેના પ્રમાણેની માહિતી જે સામે આવી રહી છે, જેમાં પ્લેન અચાનક જ જમીન સાથે અથડાયું હતું અને તુરંત જ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું। દુર્ઘટનામાં 100 થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી મળી રહી છે અને આ દ્રશ્યો એકદમ ભયાનક અને દુઃખદ જોવા મળી રહ્યા છે। બ્રિટનના 52, પોર્ટુગલના 6 અને કેનેડાના 1 નાગરિકનો સમાવેશ થાય છે, તો 169 જેટલા ભારતીય નાગરિક હોવાનું પણ સામે આવી રહ્યું છે। આગમાં ઘણા લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। દુર્ઘટના બાદ તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે। રેસ્ક્યુ કામગીરી શરૂ થઈ ચૂકી છે। જી હા, અને આજુબાજુના તમામ વિસ્તારો બંધ કરી દેવામાં આવ્યા છે। હાલ તો ફાયર બ્રિગેડની જે ટીમ છે તે વધુ લોકોને બચાવી શકાય તેની કામગીરીમાં જોડાઈ ગયા છે। અને જી હા, અત્યારના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ પ્લેનમાં સવાર હતા તે માહિતી કન્ફર્મ થઈ ચૂકી છે। હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે। આ જે દ્રશ્યો છે તે અત્યંત ત્રાસકારક છે અને દુઃખદ છે। વધુ સમાચારો જોવા માટે બન્યા રહો અતરંગી ન્યૂઝ પર।